જય સિયારામ ખેડૂત મિત્ર. આ લીમડી જસ્ટ 6 મહિના થયા છે આને, બરાબર. 1.5 ફૂટની થઈ છે આખા ખેતરમાં, બધે 1.5 ફૂટ કે 1 ફૂટની થઈ છે. અને વચ્ચે જગ્યા તમે જો કેટલી સરસ આપણે રખાઈ છે. જે જગ્યા મેં કીધું છે ખેડૂત મિત્રને 5 ફૂટની વચ્ચે જગ્યા રાખજો, તે આમાં તમારે ટ્રેક્ટર મરાય દર 15 દિવસે. તે તમારે બી 2026માં જેટલા બી ખેડૂત મિત્ર લીમડી કરવા જશે તે પ્લીઝ આવી રીતે જગ્યા રાખજો. એન્ડ બીજો ક્રોપ લેવાનું ના વિચારજો કે લાવ વચ્ચે આપણે બીજો કોઈ ક્રોપ લઈ લઈએ, મલ્ટિપલ ખેતી કરી લઈએ, આપણે કંઈક બીજો પાક લઈ લઈએ, એમાંથી પૈસા કાઢી લઈએ બિયારણના. એવું સહેજે માઇન્ડમાં ના રાખશો. જો અગર એવું રાખશો તે આ લીમડી અત્યારે જે દેખાય છે ને 1.5 ફૂટની 2 ફૂટની, એ તમારે ના થાય. મોસ્ટ ઓફ હું સાઈડમાં એક વિડીયો મૂકું છું, તમે એકવાર એ જો. એમાં જઈ આગળ બીટ વચ્ચે કરી દીધું છે, ત્યાંની લીમડી જો, કેમ કે ત્યાં સાફ સફાઈ નહીં થતી અને કચરો સાફ નહીં થતો, બરાબર. અને જે બીટ નહીં કર્યું, જે મલ્ટિપલ ખેતી નહીં કરી, તો અહીંની લીમડી તમે જો કેટલી સરસ ઉગી છે. અને એક વાત તમને હજી કહીશ, અહીંના પાંદડા જો, લીવ્સ જો, ત્યાંની જે લીમડી હતી ત્યાંની ઉપર ઈયળ બી પડી ગઈ હતી, બટ અહીં ઈયળ કંઈ નહીં પડી. કેમ નહીં પડી? કેમ કે અહીં દવા પાણી ટાઈમસરથી ચાલુ છે અને કમ્પ્લીટ હાલે છે, બરાબર ખેડૂત મિત્ર. ખેતી એટલી સરસ કરી છે ને ખેડૂત મિત્રએ, દિલ ખુશ કરી દીધો છે મારો, દિલ ખુશ, બરાબર. મારા ખેડૂત મિત્રએ આટલી સરસ. અને મેઇન ટોપિકની વાત, આખી ગાય આધારિત ખેતી છે, મતલબ કે ઓર્ગેનિક ખેતી છે. ઓર્ગેનિક મીઠી લીમડી હવે આવશે હાલમાં ટૂંક સમયમાં, બરાબર ખેડૂત મિત્ર. રેડી તો થઈ ગઈ છે. તમે અગર હું કહેવા જાઉં તો આ કમથી કમ ઉપરનો ભાગ આટલો 2 એકરનો છે, બરાબર. આટલો 2 વીઘા મતલબ 2 એકર જ છે, 40 ગુંઠા, બરાબર. એની ઉપર બી છે. એ બાજુ આખો પટ્ટો છે ખેડૂત મિત્ર, એ બાજુ. ચાલો તમને એ બાજુ સાઈડથી બતાડું, બરાબર. એ બાજુની બી લીમડી બતાડું. તો અહીંની બી લીમડી એક નંબર થઈ છે. વાહ, તમે જોશો તો કહેશો આ હા આટલી સરસ ખેતી કયા ખેડૂત મિત્રએ કરી હશે, બરાબર. તમને લાસ્ટમાં કહીશ. ચાલો આગળ તમને બીજો ખેતર બી બતાડું. અને એટલી સરસ લીમડી કરી છે ને, તમે લીમડીની હાઈટ જો, અમુક જગ્યા તો 3 ફૂટની બી થવા આવે છે. અને પાંદડા જો, બરાબર. અને બીજી વાત, પહેલી કટિંગ આની ને સિંગલ સોટી હોય. સિંગલ સોટી મતલબ કે સિંગલ ડાળખી, એટલે પહેલી કટિંગ તમારે વજન ઓછું નીકળે આવી લીમડીમાં, બરાબર. વજન એકદમ ઓછું નીકળે. પહેલી કટિંગ તમારે 25-30 મણ 1 વીઘાની વાત કરું છું, બરાબર. એકડની વાત નહીં કરતું, 1 વીઘાની વાત કરું છું. અને જે બીજી કટિંગ હોય દર 4 મહિના થઈ ગયા. અત્યારે આને 6 મહિના થયા છે. હજુ આ મહિના જશે એની પછી લીમડી એટલી સરસ થઈ ગઈ હશે. અને હવે તાપનો તડકો જે ચાલુ થઈ ગયો છે બહુ સરસ, હવે આની વધારે પકડશે. જે ખેડૂત મિત્ર આ વિડીયો જોવો છો, જેટલા બી 2025ની અંદર ખેતી કર્યા છે, જેમને એવું લાગે છે કે મારી લીમડીની ગ્રોથ થતી નથી, બરાબર, એ શિયાળો હતો ખેડૂત મિત્ર. શિયાળામાં આનું ગ્રોથ ઓછો થઈ જાય છે, એટલું તમને કહી દઉં. આને અગર તાપનો જેટલો તડકો મળે, વચ્ચે તમે જેટલું ખેડ મારો, બરાબર, એટલું આ જમીન ઓક્સિજન લે, જમીનને હવાઈ મળે, અને તમે દવા પાણી ટાઈમસરથી કરો, એટલું આ લીમડીને સારી, બરાબર ખેડૂત મિત્ર. જે મહેનત કરશે એ રૂપિયા કમાવશે. જે મહેનત નહીં કરે, જે ખેતી સમજીને ખેતી નહીં કરે લીમડીને, તે તમે ના વિચારશો કે મને સારા પૈસા મળશે લીમડીના. જો ખેડૂત મિત્ર તમે કોઈ પણ ખેતી લઈ લો, દરેક ખેતીમાં પૈસા મતલબ કે મહેનત તો કરવું પડશે, તો જ આપણને પૈસા દેખાશે 2 રૂપિયા, બરાબર. મારા એવા બી નહીં કે ખેડૂત મિત્ર કરે છે, ના નહીં કહું, કરે છે ના, બટ વચ્ચે સાફ સફાઈ રાખવાનું રાખજો, ઓકે. ચાલો તમને નીચેવાળો વિડીયો બતાડું, મતલબ કે નીચેવાળા ખેતર એની ખેડૂત મિત્ર આખું એન્ડ સુધી, ઓકે. આખે લીમડી જ છે બધે, ઓકે. અને અહીંનું બી ઉપરનું મળીને અહીંથી લઈને આગળ સુધી અને અહીં સુધી ટોટલ થાય 20 થી 22 વીઘા. ટોટલ 22 વીઘા જેટલી લીમડી છે આખા, ઓકે. 22 વીઘામાં અને આખી ઓર્ગેનિક છે, ઓકે. આખો પ્લોટ, આખો લેન્ડ તો અહીં બી છે, બધે એક જેવી જ છે લીમડી. તમે અહીંની હાઈટ જોઈ શકો છો. અને 6 મહિના જ થાય છે, 6 થી 6.5 મહિનાની જ છે આ ગ્રોથ. અને પાંદડા બી તમે જોઈ શકો છો. હવે આ તમે જોઈ શકો છો, જીવાત તમને દેખાતી હોય તો ઝૂમ કરું, દેખાય? આ જીવાત છે ખેડૂત મિત્ર. એટલે દવા પાણી ટાઈમસરથી રાખજો, આવી જીવાત ના પડવા દેશો, ઓકે ખેડૂત મિત્ર. એન્ડ તમે જોઈ શકો છો લીમડીની જે પાંદડા છે 1 નંબર થયા છે. હજુ તો નાના છે, બટ અત્યારે મહિના જવા દો, એની પછી આપણે જોઈએ કેવી થાય છે લીમડી. અમુક જગ્યા વચ્ચે તો 2-3 ફૂટની થઈ ગઈ છે. આ જો વચ્ચે દેખાય ખેડૂત મિત્ર. હવે ચાલો તમને બીજા ફાર્મ પર લઈ જાઉં છું, બીજી જગ્યા, ઓકે. ચાલો મિત્ર, અહીંની લીમડી જો, અહીંની બી 1 નંબર સરસ ઉગી છે. ત્યાંથી લઈને પેલા ગેટથી લઈને અને અહીં સુધી ટોટલ 8 એકર છે, એટલે કે 16 વીઘા લીમડી છે.
એન્ડ લીંબડીની ગ્રોથે સારી છે. તમે જોઈ શકો છો પાંદડા એક નંબર થયા છે. બટ આની વચ્ચે શું કરીએ છીએ અમે, ડ્રીપથી પાણી આલીએ છીએ. ડ્રીપથી એટલે આલીએ છીએ કેમ કે પાણીનું થોડુંક ઓછું છે માત્ર. એમ તો આલાય છે છૂટું પાણી, બટ છૂટું પાણી આલતા નથી હાલની ડેટમાં. બટ મેં અત્યારે જે અહીંના છે, અહીંના જે દેખભાલ કરે છે એમને મેં કીધું છે છૂટું પાણી આલો તો આનું ગ્રોથ સારી પકડાય. હવે જે તાપનો તડકો આવ્યો છે, આજે તમે જોઈ લો, આજે 3જા મહિના માર્ચમાં 7 તારીખ છે, બરાબર. માર્ચની 7 તારીખ છે. આવતા મહિને આજ એપ્રિલમાં 7 તારીખે તમને બતાવીશ ત્યારે આની કેટલી ગ્રોથ થઈ ગઈ હશે. અત્યારે તમે એકવાર જોઈ લો આ ગ્રોથ આની કેટલી છે. એક્ઝેક્ટલી મારા ઘૂંટણ સુધી આવે છે. એટલે કે મારા ઘૂંટણ એટલે કે સમજો મારા ઘૂંટણ સુધી આવે છે તો સમજી જાઓ કેટલું હશે આ લીમડીની હાઇટ. બહુથી બહુ 1.5 ફૂટ, એક્ઝેક્ટલી 1.5 ફૂટની લીમડી છે આ. કમ્પ્લીટ 1.5 ફૂટની થઈ છે, 1.5 થી 2 ફૂટ. તમે જોઈ શકો છો કંઈ ઘામાં નહીં પડ્યા છે. અમુક જગ્યામાં ઘામાં પડી ગયા છે. અમુક જગ્યામાં એક છોડવો ઉગ્યો છે, તો અમુક જગ્યામાં આખો જઠ્ઠાબંધ ઉગ્યો છે, બરાબર. કમેન્ટ કરજો કેવી છે અહીંની લીમડી. ઓકે, ચાલો હું તમને બીજા ખેતરમાં લઈ જાઉં, બીજા પ્લોટ પર. આ બી ઓર્ગેનિક છે. આજે હું વિડીયો બનાવીશ ને, આજે જે બી વ્લોગ આખું તમે જોશો ને, દરેક જગ્યાએ ઓર્ગેનિક લીમડી છે. ઓકે ખેડૂત મિત્ર, ચલો હવે બીજા નંબર પર લઈ જાઓ તમને. ખેતરની અંદર આ જે રહ્યું ને, આ છોડવો, બરાબર, આ જે બી હોય ખેડ વેડ, આ મસલો તો રહેવાનો જ છે. જો આજે હું 5-5 ફૂટ કે 4-4 ફૂટની જગ્યા જે રખાવું છું, તમને ફાયદો થયો કે નહીં થયો એ મને કમેન્ટ કરીને કહો. વિચારો હવે, અગર આ માણસથી થ્રુ કરાવવું હોય, વચ્ચે જગ્યા ના રખાવું, ટ્રેક્ટર જવાની જગ્યા ના રહે, તો પછી તમે કેવી રીતે ખેડશો? માણસ તમને મળે? હાલની ડેટમાં તો માણસ એવા મળતા નથી આપણને. હવે વચ્ચે જગ્યા જે રખાય છે તે તમે દર 15 દિવસે ટ્રેક્ટરથી ખેડ મારી શકો છો. અહીંની બી પાછળ લીમડી જો, આ પાટલામાં જો અને આ પાટલામાં જો, આ પાટલો કેટલો ક્લીન દેખાય છે, બરાબર. જ્યાં આગળ મલ્ટિપલ ખેતી નથી, મતલબ કે વચ્ચે બીજી કંઈ અધર ક્રોપ નહીં લીધું, તો એની લીમડી A1 ગ્રેડની છે અને જીવાત બી નહીં લાગી. જીવાત મતલબ કે ઈયળ અને પીળી બી નહીં પડી છે. એ બી તમે જો તમે ઉપરથી જોઈ શકો છો, જીવાત અગર પડે ને તો ઉપરના પાંદડા ખાવાના ચાલુ કરી દે, બરાબર. ચાલો હું તમને આખા ખેતરમાં હોધીને બતાડું, કદાચ મળી જાય તો જીવાત. લીમડીને ઈયળ પડી હોય, બટ એક કંઈ એવી લીમડી છે નથી કે ઈયળ પડી ગઈ હોય. જો A1 ગ્રેડની લીમડી બનાવી છે આખા ખેતરમાં, A1 ગ્રેડની. અને આ ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્ર, આનું સાફ સફાઈ તો રાખજો ને રાખજો. સાફ સફાઈ નહીં રાખો તે આપણને તકલીફ પડશે. ઓકે, સાફ સફાઈ જેટલી, બાકી જો એવું તો નહીં કહું કે સાફ સફાઈ નથી, સાફ સફાઈ તો ઘણી છે, ખેડૂતની મહેનત બી છે આમાં. એટલે બીજા ખેતરમાં આપણે વિઝિટ કરીએ. આ તો એક બીજો હતો. ઓકે, આ 8 એકરનો છે, મતલબ કે 16 વીઘા જેટલાનો હશે પટ્ટો ટોટલ. એમ તો આપણે ક્યારે માપ્યું નથી, બટ મારા અહીંના જે રહે છે માણસ, એમને કીધું આ 8 એકરનું છે. હવે ચાલો બીજા પ્લોટ પર જઈએ છીએ. બીજા પ્લોટ પર જોઈએ કેવી થઈ છે લીમડી. બાકી અહીંની લીમડી તો સરસ થઈ છે. અને આ બાજુ બીજો ખાસી મોટી, છેક આગળ સુધી, છેક પેલા આગળ દેખાય છે ને, છેક આગળ ભીત આગળ. ઓકે, અને આ લીમડી જો કેવી લાગે છે ખેડૂત મિત્ર? સરસ છે ને? કમેન્ટ કરજો. ફાઇનલ ખેડૂત મિત્ર, હવે બીજા લોકેશન પર પહોંચી ગયો છું. એક્ઝેક્ટલી હવે 4 વાગ્યા આવે છે, બરાબર ખેડૂત મિત્ર. હવે આ બીજા લોકેશનમાં પહોંચી ગયો છું. તમે આ જોઈ શકો છો અહીંની ગ્રોથ અને અહીંની લીમડી જોઈ લો તમે એકવાર. બેઉ સાથે વાવેલી છે. જે તમે પહેલાંવાળું પ્લોટ જોયું ને એ 8મા મહિનામાં, અને આ સૌથી પહેલાંમાં વાવેલું છે. મતલબ કે 7મા મહિને 15 તારીખ કે 20 તારીખની આની વાવેતર છે. હવે એક જ વાત અહીં નોર્મલ ખબર પડે છે, જો સાફ સફાઈ નહીં હોય તો લીમડીની કંઈ ગ્રોથે ના દેખાય અને લીમડીનું કંઈ ખબર ના પડે તમને. આ જો ઉપરથી જીવાત બી ખાવા આવે છે, દેખાય છે ખેડૂત મિત્ર? આ જો એકવાર ઉપરની જીવાત બી ખાવા આવે છે. કરે મીઠી લીમડીની તો વ્યવસ્થિત કરે અને મહેનત કરો તો જ ખેતી કરજો. મહેનત કરવાનું હોય તો. ઓકે ખેડૂત મિત્ર, કોઈ પણ પાક કરો તો મહેનત તો જરૂરી છે. એ પ્લીઝ ખેડૂત મિત્ર થોડુંક કેર કરજો લીમડીની ખેતી કરીને. કેમ કે જો ખેડૂત મિત્ર, બિયારણનો ભાવ બી બહુ મોંઘો આવે છે અને પ્લસ તમારો ટાઈમ ના બગડે અને મારો ટાઈમ ના બગડે. ઓકે ખેડૂત મિત્ર, આવું જે બી હોય સાફ સફાઈ રખાવાનું, સહેજ જે કચરો નહીં રખાવાનો, બરાબર. બાકી લીમડી તમે જોઈ શકો છો, કંઈ એવું નહીં કે નહીં ઉગી હોય, ઉગી છે. બટ લીમડીની અંદર જીવામૃત કે ટાઈમસરથી બધું દવા પાણી હોત તો સરસ ઉગી હોત. આ જો આ કેટલી સરસ દેખાય છે. અને આનું જો સિંગલ ડાળખી, આને કંઈ પોષણ તત્વ કશું મળતું નહીં, એટલે આવી લીમડી થઈ ગઈ છે અહીંનું ખેતર. ઓકે, આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.